મિત્રો, આજે આપણે ધોરણ 7 માં વિજ્ઞાનનો પાઠ નંબર 10 સજીવોમાં શ્વસન વિશે અભ્યાસ કરવાનો છે। હવે આજે આપણે જે ટોપિક શીખવાના છે એ છે કે અન્ય પ્રાણીઓમાં શ્વસન કેવી રીતે થાય છે। અત્યાર લગી આપણે જે કંઈ જોયું હતું એ શું હતું કે મનુષ્ય છે એ પોતે શ્વસન કેવી રીતે કરે છે, એને શ્વસનની આવશ્યકતા શા માટે છે અને એ શ્વસન કરે છે તો તેનેમાંથી કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે। તો આપણે જોયું હતું કે મનુષ્યને શ્વસનની જરૂરિયાત શા માટે છે, તો કે મનુષ્યને શ્વસનની જરૂરિયાત એટલા માટે છે કે તે દિવસ દરમિયાન જે કંઈ પણ કાર્ય કરે છે એ કાર્ય કરવા માટે એને શક્તિની જરૂર પડે છે અને શક્તિ એને શેમાંથી પ્રાપ્ત થાય છે તો કે એ શક્તિ એને ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે। હવે ખોરાકનું શું થાય છે તો કે મનુષ્ય જ્યારે શ્વસન કરે છે ત્યારે તે ઓક્સિજન વાયુ લે છે, એટલે જ્યારે આપણા શરીરમાં રહેલા ખોરાકમાં ઓક્સિજન વાયુ ઉમેરાય છે ત્યારે એ ખોરાકના કણને તોડી નાખે છે અને પછી શું થાય છે તો કે જ્યારે એ ખોરાકના કણને તોડે છે તો એમાંથી ઊર્જા પ્રાપ્ત થાય છે, જે મનુષ્ય રોજિંદી ક્રિયામાં અલગ અલગ કાર્ય કરવા માટે તે ઊર્જાનો ઉપયોગ કરે છે। તો આ તો વાત થઈ ગઈ મનુષ્યની। હવે આજે આપણે જોવાનું છે કે અન્ય પ્રાણીઓ કેવી રીતે શ્વસન કરે છે, તો ચાલો આપણે તેનો અભ્યાસ શરૂ કરીએ। અન્ય પ્રાણીઓમાં શ્વસનની ક્રિયામાં શું કહે છે કે બધા પ્રાણીઓ છે શ્વસન તો કરે જ છે, પણ જરૂરી નથી કે બધા પ્રાણીઓ મનુષ્યની જેમ શ્વસન કરે। તો ચાલો શું કહે છે કે હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ મનુષ્યની જેમ ઉરસ ગૃહમાં ફેફસા ધરાવે છે। શું કહે છે કે કાલ આપણે વાત થઈ હતી કે મનુષ્ય છે એ મનુષ્ય ક્યાં ફેફસા ધરાવે છે તો કે ઉરસ ગૃહમાં, બરાબર। મનુષ્યની અંદર આ જે ફેફસા છે એ ફેફસા ક્યાં આવેલા છે તો કે ઉરસ ગૃહની અંદર। તો શું કીધું આપણને કે હાથી છે, સિંહ છે, ગાય છે, બકરી છે, પછી દેડકા, ગરોળી, સાપ, આપણે આ પ્રાણીની વાત કરી કે મનુષ્યની અંદર તો ફેફસા ઉરસ ગૃહમાં આવેલા છે, એવી જ રીતે હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ એની અંદર પણ ફેફસાનું સ્થાન ક્યાં આવેલું છે તો કે ઉરસ ગૃહની અંદર। અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે, શું તેઓની આગળ પણ મનુષ્યની જેમ ફેફસા છે? તો આ તો આપણે વાત કરી કે ભાઈ આટલા પ્રાણીઓ પાસે મનુષ્યની જેમ ફેફસા છે, તો શું બીજા બધા પ્રાણીઓ છે જેમ કે વંદા છે, અળસિયું છે એની અંદર પણ ફેફસા જોવા મળે છે? તો કે ના, એની અંદર કંઈક અલગ પ્રકારની રચના હોય છે। તો કેવી રચના? તો આપણે વાત કરીએ વંદાની। હવે વંદો છે એ કયા પ્રકારે શ્વસન કરે છે? વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે। અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે। આપણને ખબર છે કે વંદો છે એક જીવજંતુ છે, બરાબર। તો શું કહે છે કે વંદો છે એ શરીરની બંને બાજુ છિદ્ર ધરાવે છે। ને સપોઝ ધારી લો કે વંદો, બરાબર, હવે શરીરની બંને બાજુ છિદ્ર ધરાવે એટલે એની અંદર શરીરની બંને બાજુ શું આવેલા હોય તો કે નાના નાના છિદ્રો આવેલા હોય છે। આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહેવામાં આવે છે। બરાબર, શું કીધું કે વંદાની અંદર આ જે નાના છિદ્રો છે એને શું કહેવાય તો કે એને શ્વસન છિદ્રો કહેવાય છે। વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે, જેને શ્વાસ નળી કહેવામાં આવે છે। ઓક્સિજનની ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ
કહેવામાં આવે છે અને એની અંદર એક ઝાડું આવેલું છે એ ઝાડાને આપણે નામ આપ્યું શ્વાસનળી થશે શું તો કે વાતાવરણમાંનો ઓક્સિજન વાયુ જ્યારે આ શ્વસન છિદ્ર મારફતે શરીરની અંદર જશે ત્યારે એ ક્યાં જશે શ્વાસનળીમાં અને શ્વાસનળી મારફતે એના શરીરના બાકીના જે અંગો છે એ અંગો સુધી પ્રસરણ પામે છે શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસનળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે આ શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી જો દુનિયામાં જેટલા પણ પ્રાણીઓ છે કીટકો જીવજંતુઓ છે બધાની રચના અલગ અલગ છે બધા એકબીજાથી ક્યાંક ને ક્યાંક જુદા પડે છે જેમ કે આપણે પહેલા જોયું કે મનુષ્ય છે બરાબર તો ઈ શ્વસન કેવી રીતે કરે છે ઈ આપણે આગળના વિડિયોમાં જોયું હતું કે ભાઈ શ્વસન ઉરસ ગુહામાં રક્ષાયેલા જે ફેફસા છે એના દ્વારા જે શ્વસનની ક્રિયા થાય છે પાછળીઓ ઉપરની તરફ આવે જ્યારે તે ઓક્સિજન વાયુ લે છે તો એવી જ રીતે આ બધા પ્રાણીઓની અંદર પણ ફેફસા દ્વારા જ શ્વસન કરવામાં આવે છે જે મનુષ્યની અંદર જે રીતે શ્વસન થાય છે એવી રીતે આ પ્રાણીઓની અંદર પણ શ્વસન થાય છે પણ અહીંયા વાત કરી કીટકની જેની અંદર આપણે વંદાનું એક્ઝામ્પલ લીધું કે ભાઈ વંદો શું કરે તો કે વંદાનું જે શરીર બંને બાજુ છિદ્ર ધરાવતું હતું એ શ્વસન છિદ્રો મારફતે ઓક્સિજન છે એ શ્વાસનળીમાં જાય અને શ્વાસનળીમાંથી શરીરના અલગ અલગ કોષોમાં જાય આ શ્વાસનળી મારફતે ક્યાં જાય બરાબર હવે જેવી રીતે આની શ્વસનની ક્રિયા થાય છે એવી રીતે ઉચ્છ્વાસની ક્રિયા થાય છે તો કે શું થાય તો કે શરીરના અલગ અલગ ભાગોમાં જે કંઈ પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો હતો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શ્વાસનળીમાં આવે છે અને ત્યાંથી ફરી પાછું શ્વસન છિદ્ર દ્વારા બહાર નીકળી જાય છે હવે આ જે તંત્ર છે ને એ ફક્ત કીટકોમાં જ જોવા મળે જેટલા પણ કીટક છે ને એ બધાની અંદર આ જ વસ્તુ જોવા મળે છે હવે ત્યારબાદ આપણે વાત કરીએ અળસિયું તો અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે જો મેઇન પોઈન્ટ વંદામાં શું હતું તો કે વંદાની અંદર શ્વસન છિદ્રો આવેલા હતા એના દ્વારા શ્વસન કરતું હતું હવે અળસિયું શેના દ્વારા શ્વસન કરે છે તો ત્વચા દ્વારા બરાબર અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે એટલે એની ઉપરની જે ચામડી છે ને તમે જોયું હશે કે અળસિયાની ઉપરની ચામડી છે ને એમ ચીકણી હોય હવે શા માટે ચીકણી હોય છે તો તે આપણે જોઈએ અળસિયાની ત્વચાને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે વાયુઓ તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે દેડકા જેવા પ્રાણીમાં મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે શ્વસન કરી શકે છે શેના દ્વારા તો કે ત્વચા દ્વારા જો અહીં આપણે દેડકાનો ઉલ્લેખ કર્યો હતો કે દેડકાની અંદર ફેફસા આવેલા છે જે મનુષ્યમાં ઉરસગૃહમાં છે એવી રીતે દેડકાની અંદર પણ છે એટલે દેડકા આવી રીતે તો શ્વસન કરે જ છે પણ બીજી કઈ રીતે શ્વસન કરે છે તો કે અળસિયાની અંદર જે ત્વચા દ્વારા શ્વસન થાય છે ને કે ત્વચા દ્વારા વાતાવરણમાંનો ઓક્સિજન વાયુને પોતાની અંદર
શ્વસન છે એ ત્વચા દ્વારા કરી શકે છે, ટોળસિયો અને દેડકો, બરાબર? ત્યારે તમારા મગજમાં એક વસ્તુ આવી જોઈએ કે દેડકો છે એ ફેફસા દ્વારા તો શ્વસન કરી જ શકે છે, પણ એ ઉપરાંત એની ચામડી દ્વારા પણ તે શ્વસન કરી શકે છે. હવે ઘણીવાર આપણને એવો પ્રશ્ન થાય કે ચાલો આપણે તો ખુલ્લા વાતાવરણમાં રહીએ છીએ, આ બધા જે કંઈ પ્રાણીઓ છે, આ જે કીટકોની વાત કરીએ એ બધા ખુલ્લા વાતાવરણમાં રહે છે, તો એ વાતાવરણમાંનો ઓક્સિજન વાયુ લે છે, પણ પાણીની અંદર જે પણ કંઈ સજીવો વસે છે એ કેવી રીતે ઓક્સિજન લેતા હશે? તો એનો અભ્યાસ આપણે કરીએ. તો પાણીમાં શ્વાસોશ્વાસ, માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળાય ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે અને તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે. તો ઝાલરો રુધિર વાહિનીઓની સંકળાયેલી હોય છે, જેમાંથી વાત વિનિમય થાય છે. જો હવે આ જે શ્વસન આપણે જોવાનું છે પાણીની અંદર જોવાનું, બરાબર? કે પાણીની અંદર માછલી છે એ કેવી રીતે શ્વસન કરે છે? તો માછલીની અંદર ઝાલરો આવેલી છે અને આ ઝાલરો ક્યાં આવેલી છે? તો કે એના શરીરની બહારની તરફ. હવે આ ઝાલરો જે છે એ બહારની તરફ આવેલી છે, તેનું કાર્ય શું છે? તો કે આ ઝાલરો રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉલ્લેખ કરેલો છે કે આ ઝાલરો કોની સાથે સંકળાયેલી છે? તો કે રુધિર વાહિની. અને આ રુધિર વાહિનીઓ શેનું કામ કરે છે? શું થાય છે કે જ્યારે માછલી પાણીની અંદર હોય છે તો એની અંદર આ જે ઝાલરો આવેલી હોય છે એ પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજન, પાણીની અંદર આવેલો દ્રાવ્ય ઓક્સિજન વાયુ તે ઝાલરો દ્વારા પોતાના શરીરની અંદર લે છે અને પછી આ ઝાલરોની અંદર રુધિર વાહિનીઓ સંકળાયેલી છે અને આ રુધિર વાહિનીઓ દ્વારા એ સમગ્ર શરીરમાં વાત વિનિમય દ્વારા ઓક્સિજન વાયુને ફરતો રાખે છે. તો સમજાઈ ગયું? તો જો અત્યાર સુધી આપણે શું જોયું? તો કે ફેફસા દ્વારા શ્વસન, વંદામાં શ્વસન છિદ્રો દ્વારા શ્વસન, અળસિયામાં ત્વચા દ્વારા શ્વસન અને માછલીની અંદર શેના દ્વારા શ્વસન થાય છે? તો કે ઝાલરો દ્વારા. હવે આ બધી વાત કરી આપણે મનુષ્યની, પ્રાણીઓની, જીવજંતુની. હવે આપણને પ્રશ્ન થાય કે શું વનસ્પતિ શ્વસન કરે છે? તો હા, વનસ્પતિ પણ શ્વસન કરે છે, કેમ કે વનસ્પતિ પોતે પણ એક સજીવ જ છે. તો હવે આપણે વનસ્પતિમાં શ્વસન કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરવાનો છે. બધા જ સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. ઘણીવાર આપણને એવો પ્રશ્ન થાય કે આપણે તો અત્યારે લગી એવું શીખ્યા છીએ કે ભાઈ તે તો ઓક્સિજન
આપણે જે ઓક્સિજન લઈએ તો વનસ્પતિની અંદર એની વિરુદ્ધ પ્રક્રિયા હોય, પણ તે બધી બાષ્પોત્સર્જન દ્વારા સંકળાયેલી વિવિધ અલગ અલગ પ્રક્રિયાઓ દ્વારા એ વિધાન સાચું છે. અત્યારે આપણે શું યાદ રાખવાનું છે કે વનસ્પતિ પણ શું કરે છે, વાતાવરણમાંનો ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરે છે, બહાર કાઢે છે. કોષમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વાયુ વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિના દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. હવે શું કીધું કે વનસ્પતિ ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. તો જેમ મનુષ્યને પોતાનો ખોરાક જે છે એ ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂર છે, એવી જ રીતે વનસ્પતિ પણ શું કરે તો કે જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝની અંદર ઓક્સિજન વાયુ જ્યારે ભળી જાય છે ને ત્યારે એનું શું રૂપાંતર થાય છે, પાણીમાં અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે અને પછી તેમાંથી એ ઊર્જા મેળવે છે. જે મનુષ્યની અંદર થતું હતું કે ભાઈ એને ઓક્સિજનની જરૂર છે, કેમ તો કે ખોરાકનો કણ જ્યારે તૂટે છે ત્યારે એમાંથી એને એનર્જી મળે છે. એવી જ રીતે વનસ્પતિની અંદર વનસ્પતિ છે એમાં પણ સમાન પ્રોસેસ છે કે એ પણ ઓક્સિજનનો ઉપયોગ કરીને શું કરે છે તો કે શક્તિ મેળવે છે. હવે આ તો વાત થઈ વનસ્પતિની કે વનસ્પતિ છે જો હવે આ વનસ્પતિનો બહારનો બરાબર અને આ અંદરનો ભાગ, તો ઈ તો આપણને ખબર પડી ગઈ કે વનસ્પતિનો જે બહારનો ભાગ છે વાતાવરણમાં ઓક્સિજન લે છે, પણ આપણને બધાને ખબર છે કે વનસ્પતિને જો આપણે એના મૂળ કાર્યો ગોતવા જઈએ તો વનસ્પતિના મૂળ ભાગો જો જોઈએ ને તો વનસ્પતિના મૂળ ભાગમાં શેનો સમાવેશ થાય, મૂળ, પ્રકાંડ અને પર્ણ. બરાબર, આ ત્રણ વસ્તુ છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. હવે આ તો વસ્તુ ખબર પડી ગઈ કે પ્રકાંડ અને પર્ણ છે ને એ વાતાવરણમાં ઓક્સિજન વાયુ લઈને પોતાનો ખોરાક કે જે કંઈ પણ વસ્તુ છે એ બનાવે છે, પણ મૂળ તો જમીનની અંદર છે તો એ પોતાનો ખોરાક કેમ કે મૂળ છે ત્યાંથી જ આખું વનસ્પતિનું બેલેન્સ સંકળાયેલું છે, તો આ મૂળ છે એ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે અથવા તો તેને ઓક્સિજનની જરૂર પડે તો તે શું કરે છે, તો જો વનસ્પતિ અન્ય જીવત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે અને મૂળ જમીનના કણો વચ્ચે રહેલ જગ્યામાંથી ઓક્સિજન લે છે. બરાબર, શું કીધું કે મૂળ છે ને એ જમીનમાં રહેલા કણોની વચ્ચે જે કઈ જગ્યા છે જ્યાં ઓક્સિજન રહેલો છે તેના દ્વારા તે પોતાનો ખોરાક એટલે કે એની અંદરથી ઓક્સિજન મેળવે છે. એટલે હવે તમને ખ્યાલ આવ્યો કે બધા જ સજીવોને જીવન ટકાવી રાખવા માટે શ્વસન ખૂબ જ જરૂરી છે, કારણ કે શ્વસન વગર મનુષ્યનું જીવન શક્ય નથી. ફરી એકવાર તમને યાદ દેવડાવી દઉં કે મનુષ્યમાં શ્વસન કેવી રીતે થાય છે, તો કે મનુષ્ય પોતે વાતાવરણમાંનો ઓક્સિજન શ્વસનમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર કાઢે છે. ત્યારબાદ આપણે જે કંઈ પ્રાણીઓની વાત કરી તો કે પ્રાણીઓમાં હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ આ બધા પ્રાણીઓ મનુષ્યની જેમ ઉરસ ગૃહની અંદર જે ફેફસા છે એના દ્વારા શ્વસન કરે છે. દેડકો અપવાદરૂપ છે. અપવાદરૂપ કેમ તો કે તે ફેફસા દ્વારા તો શ્વસન કરે જ છે, પણ એ ઉપરાંત તે અળસિયામાં જેવી રીતે શ્વસન થાય છે એટલે કે ત્વચા દ્વારા દેડકો પણ એવી રીતે શ્વસન કરી શકે છે. તમે જોજો દેડકાની ઉપરની ચામડી અને અળસિયાની ઉપરની ચામડી ચીકણી અને ચમકદાર હશે, બેની અંદર
વંદો. તો વંદાની વાત શું કરી હતી તો કે એની ઉપરની એટલે કે શરીરના બંને બાજુએ શ્વસન છિદ્રો આવેલા છે અને એની અંદર એક જાળું છે જેને શ્વાસ નળી કીધું. શ્વસન છિદ્રો મારફતે શું થાય છે વાતાવરણમાંનો ઓક્સિજન અંદર જાય છે અને ત્યાંથી તે શ્વસન નળીમાં જાય છે અને ત્યાંથી શરીરના વિવિધ કોષોમાં પહોંચે છે. જેવી રીતે શ્વસનની પ્રક્રિયા થાય છે સેમ એવી જ રીતે ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય છે. અને ત્યારબાદ પાણીની અંદર શ્વસન માછલી બરાબર માછલી છે પાણીની અંદર શ્વસન કરે છે તો એની અંદર ઝાલરો આવેલી છે જે ઝાલરો રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી છે અને આ રુધિર વાહિનીઓ વાત વિનિમયની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન વાયુને માછલીના શરીરની અંદર ફરતો રાખે છે. જે મનુષ્ય શ્વસન કરે છે અન્ય પ્રાણીઓ શ્વસન કરે છે એવી જ રીતે વનસ્પતિ પણ શ્વસન કરે છે. વનસ્પતિ શ્વસન કેવી રીતે કરે છે તો વાતાવરણમાંનો ઓક્સિજન વાયુ તે લે છે અને પછી વિવિધ કાર્યોમાં વાપરે છે અને મૂળ છે એ પણ શ્વસન કરે છે પણ એ જમીનનો અંદરનો ભાગ છે. તો એ કેવી રીતે કરે તો કે જમીનની અંદર જે પણ કંઈ ખાલી જગ્યા છે જ્યાં ઓક્સિજન રહેલો છે તે ઓક્સિજન મેળવે છે બરાબર. તો આ આખા પાઠ દરમિયાન આપણે શું શીખ્યા કે ભાઈ બધા જ પ્રાણીઓ જે પણ છે એ બધા શ્વસન કરે છે અને બધાની અંદર શ્વસન કરવા માટે અલગ અલગ તંત્ર રચાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો બધા પ્રાણીઓ શ્વસન કેવી રીતે કરે છે અને શું થાય છે એ બરાબર તમે યાદ રાખજો અને બને ત્યાં સુધી ટોપિક વાઇઝ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. એક કોષ્ટક બનાવજો જેમાં લખજો મનુષ્યમાં શ્વસન, પ્રાણીમાં શ્વસન, વંદામાં શ્વસન, અળસિયામાં શ્વસન, માછલીની અંદર શ્વસન અને વનસ્પતિમાં શ્વસન. પછી નીચે લખવાનું કે ભાઈ પ્રાણીઓમાં કેવી રીતે થાય છે, મનુષ્યોમાં કેવી રીતે થાય છે. એ રીતે બધાનું નીચે લખી નાખવાનું કે ભાઈ આની અંદર આવી રીતે શ્વસન થાય છે જેથી કરીને તમને ખૂબ જ સરળતાથી યાદ રહી જશે. વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીનો જે કંઈ અભ્યાસ કર્યો એના ઉપરથી મેં કેટલાક પ્રશ્નો કાઢેલા છે જે તમારે તમારી બુકમાં વ્યવસ્થિત લખવાના છે. તો આપણે એક પછી એક બધા પ્રશ્નોનું ડિસ્કશન કરી લઈએ. ચલો સૌથી પહેલો પ્રશ્ન છે કે વનસ્પતિ કેવી રીતે શ્વસન કરે છે તે સમજાવો. હવે આપણે પાઠ સમજ્યા ત્યારે મેં કીધું હતું કે વનસ્પતિ છે એને પણ શ્વસનની જરૂર છે. વનસ્પતિના મુખ્ય 3 ભાગો મૂળ, પ્રકાંડ અને પર્ણ, જેમાં વનસ્પતિનો જમીનનો ઉપરનો ભાગ અને વનસ્પતિમાં જમીનનો નીચેનો ભાગ કેવી રીતે શ્વસન કરે છે તે તમારે આમાં સમજાવવાનું કે ભાઈ વાતાવરણમાંનો ઓક્સિજન વાયુ વનસ્પતિ લે છે પછી ગ્લુકોઝના અણુઓને શું થાય જેમ મનુષ્યની અંદર થતું હતું એવી રીતે એ પણ શું કરે ગ્લુકોઝનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે અને એવી જ રીતે તે શ્વસનની ક્રિયા કરે છે. તમારે નીટમાં બધું વ્યવસ્થિત લખવાનું બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે વંદો અને અળસિયું શેના દ્વારા શ્વસન કરે છે. જો તમને શું પૂછ્યું છે કે શેના દ્વારા શ્વસન કરે છે, કેવી રીતે શ્વસન કરે છે એ નથી પૂછ્યું. તો તમારે આની અંદર ફક્ત શું લખવાનું તો કે વંદો છે એ શેના દ્વારા શ્વસન કરે છે તો કે વંદો છે એ શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે છે. તો અળસિયું શેના દ્વારા શ્વસન કરે છે તો અળસિયું શેના દ્વારા શ્વસન કરે છે તો એની ત્વચા દ્વારા શ્વસન કરે છે. બીજું તમારે અંદર લખવાની જરૂર નથી કે ભાઈ ત્વચા દ્વારા શ્વસન કરે છે તો કેવી રીતે, એવું કંઈ જ નથી લખવાનું કેમ કે તમને ખાલી એટલું પૂછ્યું છે કે શેના દ્વારા બરાબર છે. ત્યારબાદ માછલી કેવી રીતે શ્વસન કરે છે તો માછલી પાણીની અંદર રહે છે. જે પાણીની અંદર જે દ્રવ્ય ઓક્સિજન વાયુ છે એને એની અંદર ઝાલરો આવેલી છે જે ઓક્સિજન વાયુને ગ્રહણ કરી શકે છે અને એ ઝાલરો રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી છે જે શરીરની અંદર વાત વિનિમયનું કાર્ય કરે છે. આ 3 પ્રશ્નો અને આ એક જોડકા સ્વરૂપે છે. આની અંદર તમને એ વિભાગમાં આપેલું છે કે ડીશ
સામે તમને શું આપેલું છે? અળસિયું, ઝાલરો, આલ્કોહોલ, ઉરસદુવા, પર્ણરંધ્ર, ફેફસા અને ત્વચા અને શ્વાસનળી. તો તમારે કરવાનું શું છે? તો જેમ કે આપણે દેડકાની વાત કરીએ તો દેડકામાં શું થાય? તો દેડકો છે એ ફેફસા અને ત્વચા બંને દ્વારા શ્વસન કરી શકે છે. ત્યારબાદ ત્વચા દ્વારા આમાંથી કોણ શ્વસન કરે છે? તો કે અળસિયું. માછલી, તો માછલીની અંદર શ્વસન કેવી રીતે થાય છે? તો કે ઝાલરો દ્વારા. બરાબર? એટલે આની અંદર તમારે કંઈ જ નથી કરવાનું. આની અંદર જે જવાબ સાચો હોય એની સાથે જોડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્ન અને આ વિકલ્પ જોડકા સ્વરૂપે જે છે એ તમારે વ્યવસ્થિત તમારી નોટમાં લખવાના છે.